દિલ્હીમાં હવે 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ કે સીએનજી વાહનોને ફ્યુઅલ નહીં આપવામાં આવે. મિત્રો, તમને ખબર જ છે કે દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરો પૈકીનું એક છે અને એનું પ્રદૂષણ વધારવામાં વાહનોનો પણ મોટો ફાળો રહ્યો છે. ત્યારે હવે CAQM એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે એન્ડ ઓફ લાઈફ વ્હીકલ્સને લાગુ પડશે. એન્ડ ઓફ લાઈફ વ્હીકલ્સ એટલે એવા વાહનો કે જેનું આયુષ્ય પૂરું થઈ ગયેલું માનવામાં આવે છે, જેમાં ડીઝલ વાહનો કે જે 10 વર્ષથી જૂના હોય અથવા પેટ્રોલ કે સીએનજી વાહનો જે 15 વર્ષથી જૂના હોય એને કન્સિડર કરવામાં આવશે. ફ્યુઅલ સ્ટેશન્સ એટલે કે પેટ્રોલ, ડીઝલ કે ગેસના પંપ પર ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન નામની એક સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને એના આધારે જે જૂના વાહનો છે એની ઓળખ કરવામાં આવશે, એને ફ્યુઅલ નહીં ભરવા દેવામાં આવે. ઘણા બધા કિસ્સાઓમાં આ પ્રકારના વાહનોને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી માટે પણ મોકલવામાં આવી શકે છે. આ નિયમનું પાલન કરવા માટે 100 જેટલી ટ્રાફિક પોલીસની ટીમો પણ બનાવવામાં આવશે અને જે પેટ્રોલ પંપ માલિકો એનું પાલન નહીં કરે એ લોકોને પણ દંડ ફટકારવાની જોગવાઈ થશે. 1 નવેમ્બરથી આ નિયમ નેશનલ કેપિટલ રિજન્સના બીજા સિટીઝમાં પણ લાગુ કરવાનું આયોજન છે, જેમાં ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, સોનીપત અને ગૌતમ બુદ્ધનગરનો સમાવેશ થાય છે. જે વ્હીકલ્સનું રજિસ્ટ્રેશન દિલ્હીની બહાર થયું હશે એવા વ્હીકલ્સને પણ આ નિયમ લાગુ પડશે, જેના કારણે કોઈ પણ વાહન ચાલક કે જે જૂના વાહનો ચલાવે છે એ છટકી શકશે નહીં. દિલ્હીમાં આ નિયમની જાહેરાત બાદ દેશના બીજા મેગા સિટીઝમાં પણ આ પ્રકારનો નિયમ લાગુ થવો જોઈએ કે નહીં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મેગા સિટીઝમાં પણ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દુનિયાના ટોપ 50 પ્રદૂષિત શહેરોની યાદીમાં અવારનવાર આ 3માંથી કોઈ એક શહેરનો સમાવેશ થતો હોય છે. વાહનોની વધતી સંખ્યા અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના કારણે આ શહેરોમાં પણ ઝડપથી એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી રહ્યો છે અને ચિંતાનો વિષય છે. તો તમારું શું માનવું છે? ગુજરાતમાં પણ આ પ્રકારે વાહનોના એન્ડ ઓફ લાઈફનો નિયમ લાગુ કરવો જોઈએ? જો કે આ નિયમ સાંભળીને સોશિયલ મીડિયા પર તો ઘણા બધા લોકોએ કહ્યું કે રાજકારણમાં પણ આ પ્રકારનો નિયમ લાગુ કરવો જોઈએ અને જે જૂના નેતાઓ છે એને રજા આપી દેવી જોઈએ. ઘણા બધા લોકોએ તો જૂના પ્લેન્સ અને નેતાઓની હવાઈ મુસાફરીઓ પણ બંધ કરવાની ભલામણ કરી હતી. આ સમગ્ર મામલે તમારો શું મત છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.